જેનો મહિમા વધે એનો આલોચ લાગે, એની માટે મહેનત થાય, એની માટે દોડા થાય, એની માટે પ્રયત્નો થાય, એની માટે અપમાન સહન કરાય, એની માટે ઉજાગરા થાય, એની માટે ઉપવાસ પણ થાય. જેનો મહિમા સમજાય એની માટે. આવડો મોટો ભગવાનને દેહ આપ્યો, 50, 60 કે 70 વર્ષ રહીએ અને જો આત્મકલ્યાણ ન થાય તો આ કામનું હું? વિચારજો બધા. જો માણસના દેહે કરીને આત્મકલ્યાણ ન થાય તો 100 વર્ષ રહીએ કે 50 વર્ષ રહીએ કે 60 વર્ષ રહીએ તો અહીંયા કામનું હું? ધક્કો થયો કહેવાય. ગુણાતન સ્વામી આ વાત એ પ્રકારે કરી. સ્વામી કે 1 કરોડ કામ બગાડીને 1 મોક્ષ સુધારી લેવો. અને સ્વામી કે 1 કરોડ કામ સુધર્યા અને કદાચ મોક્ષ બગડ્યો તો હું સુધર્યું? સાધુ કેવા હશે? 1 કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. હવે આપણે બધા તો કરોડ કામ સુધારવામાં પડ્યા છે. મોક્ષ સુધરવું હોય તો સુધરે, ન સુધરવું હોય તેલ લેવા જાય, પણ કરોડ કામ સુધરી જવા જોઈએ. હા તો અમે તો બાવા છીએ એટલે અમારે આ જ કરવાનું હોય, પણ તમારે તો ભાઈ બૈરા છોકરાને બધું ખરું ને. અમે તો હાવ અર્પણ થઈ ગયા. કેમ? હાવ સમર્પણ. હાવ અમારા પગ, અમારા હાથ, અમારી જીભ, અમારું હૃદય, અમારું મન, અમારી બુદ્ધિ, અમારો ચિત્ત, અમારું અહંકાર બધું જ ભગવાનને કામે લાગે. બધું જ. માત્ર ને માત્ર ભગવાન માટે. તો એ 1-2 કલાક બોલવાનું હોય ત્યારે હું સવારથી સાંજ સુધી 1 ધારો વિચાર્યા જ કરું. એ વરની અંદર ઉતરી જાય. એના સિવાય વિચાર ન આવે. હુતા હુતા ઈ, જાગીતા ઈ, ખાતા ખાતા ઈ. સતત ભગવાન. તમને જેમ આલોચ લાગી જાય, કોનો લાગે? જેનો મહિમા વધે એનો આલોચ લાગે, એની માટે મહેનત થાય, એની માટે દોડા થાય, એની માટે પ્રયત્નો થાય, એની માટે અપમાન સહન કરાય, એની માટે ઉજાગરા થાય, એની માટે ઉપવાસ પણ થાય. જેનો મહિમા સમજાય એની માટે. ઘનશ્યામભાઈ સમજાય છે? આખા જગતને પૈસાનો મહિમા સમજાણો છે. કેટલી મહેનત કરીએ. આમાં કેટલાય મોટા મોટા શેઠિયા બેઠા છે, બજારને જાણી જાય, સમજી જાય તો એ ભેગું કરી લે ને પેલા કે હમણાં યાનનો ભાવ વધવાનો છે એટલે પેલા લઈ લ્યો. માર્કેટની જેને ખબર હોય પેલા મૂડી ભેગી કરે કે ન કરે? છગનભાઈ કેમ લાગે તમને? જેને ખબર પડી જાય કે ચાંદીનો ભાવ વધવાનો છે એટલે પહેલા આપણે ચાંદી ભેગી કરી લો, મૂડી ભેગી કરી લો. મૂડી ભેગી કરવાનું મન થાય ને. આમાં તમે બધા બજારને જાણનારા જે હોય ખબર પડી જાય કે હીરાનો ભાવ વધવાનો એટલે રફ પહેલા ખરીદી લો ભાઈ. જેને જેનું મહત્વ સમજાઈ જાય એ બધું જ માર્કેટને જાણનારી એ કામ કરી લે. પણ મારા બાપ જે સત્પુરુષને ખબર પડી જાય કે આ જન્મ છે ને થોડા દાડા છે, વીજળીના ચમકારા જેવો છે, એટલે ભગવાનના નામ રૂપી મૂડી ભેગી કરી લો, બાકી બધું જ જતું રહેવાનું છે. નામ રૂપી મૂડી. આપણા ગુરુ અથાણા વાળા સ્વામી કહેતા કે 50 માળા કરજો, મોટી મૂડી ભેગી થાય. એમ બોલતા, આમ કરતા, આમ આમ મૂડી થાય. મૂડી
બાકી નક્કી તો નથી ને.